પાટણ જિલ્લા સમી તાલુકાની રણાવાડા તાલુકા પંચાયત સીટ પરથી ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર દ્વારા જોરોશોરોથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે। તેઓ ગામે ગામ ફરી રહ્યા છે, લોકો સાથે જનસંપર્ક કરી રહ્યા છે અને લોકોને બહુમતીથી જીતાડવા માટે અપીલ પણ કરી રહ્યા છે। અહીં ભાજપના યુવા અને શિક્ષિત ઉમેદવાર હરેશ ઠાકોર જેઓને ભાજપે મેદાનમાં ઉતાર્યા છે અને ત્યારે તેઓ પણ જીતશે તો ગામને વધારે વિકાસશીલ બનાવશે, વધુ વિકાસના કામો કરશે તે માટેની સૌને બાંહેધરી આપી રહ્યા છે, તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે। રણાવાડા તાલુકા પંચાયતની બેઠક જે એમ પણ સમી તાલુકામાં ખૂબ જ મહત્વની ગણાતી હોય છે અને ત્યાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શિક્ષણ અને વિકાસના મુદ્દાઓ પર લોકોની વચ્ચે જઈ રહ્યા છે અને લોકોની સમસ્યાઓ પણ સાંભળી રહ્યા છે, સાથે જ લોકોને મત આપવા અપીલ પણ કરી રહ્યા છે। મારું નામ છે ઠાકોર હરેશ ધીરાજી અને રણાવાડા સીટ 13 અને શેરપુરા દાદર 3 ગામ આવેલા હે અને સારું કામ કરીશ, જીત્યા પછી સારા કામ કરીશ, મને જીતાડજો। નામ ઠાકોર ધીરાજી કાંજી દાદર રણાવાડા 13 એમાં ગામ આવતા શેરપુરા રણાવાડા દાદર। મારા પુત્ર હરેશ ધીરાજી ઠાકોરને ટિકિટ મળવા બદલ મોદી સાહેબનો, મુખ્યમંત્રી સાહેબનો, વિશ્વકર્મા સાહેબનો ખૂબ ખૂબ આભાર અને 3 ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર। અમને ટિકિટ ફાળવી 3 ગામનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। અમે ગામના વિકાસ માટે રોડ રસ્તાના કામ, પાણીના કોઈ કામ હોય, કોઈ ગટરોના કામ, કોઈ સારા કાર્યથી બધા ભેગા 3 ગામ લોકો મળીને સારા કામ કરીશું। બસ। ઠાકોર સુંડાજી રૂપસીજી છે। અમારા ગામમાં હરેશજી ધીરાજીને ડેલિકેટની ટિકિટ મળી છે। અમે આખું ગામ સાથ સહકારમાં રહી બહુ જંગી મતોથી જીતાડશું અને જીત્યા પછી અમે જે ગામની સમસ્યા હશે, ગામના કામ હશે, સાથે મળી ભેગા રહી અને કામ કરશું। બોલો ભારત માતાની